ભક્ત ગોરા કુંભાર. જુઓ બાપા, આ હંદાય માટલામાં કાણા છે. મેં એમાં પાણી ભર્યું ને તો નીકળી ગયું. મેં આટલા માટલામાં પાણી ભર્યું હતું. આમ આટલું તો કાણું છે. આમાંય કાણા છે. માડી રે, કાણા માટલામાં નથી, પણ આપણા ભાગ્યમાં છે. આ હંધાય માટલા કાણા જ છે. આ હંધુય હું થઈ ગયું ભગત. બાપા, તમે કાણાવાળા માટલા કા બનાવ્યા? મેં કીધું તું ને બાપા, હું સાચું કહું છું. મેં સપનું નથી જોયું. તે સપનું નથી જોયું, પણ આપણે સપનામાં ન વિચાર્યું હોય ને એવું થઈ ગયું છે. ભગત, આ હંધુય કેમનું થઈ ગયું? કોણ આવ્યું હશે આઈ? હા, આજની રાત તો કાઢવી અઘરી પડી જાય. માથે આપ ફાટી પડ્યું છે. ભગત, હવારે સૂરજ ઉગતાની હાથે તો નગર શેઠ આવી જાય માટલા લેવા, ને આપણી આબરૂ અંધારામાં આવી જાય. આપણે શેઠને માટલા ક્યાંથી આપીશું પાછા? અને માટલા બનાવવા માટે તો આપણે કાવડિયા લઈ લીધા છે. એમને કાવડિયા પાછા ક્યાંથી આપીશું ભગત? મારે આ કાચા માટલાને નિભાડામાં મૂકવાના હતા, પણ મને નીંદર આવી ગઈ અને માટલા પર ગ્રહણ લાગી ગયું. માં, તું રડે છે હું કામ? રડું નહીં તો હું કરું? કેટલી મહેનતે માટલા બનાવ્યા હતા અને હંધી મહેનત પાણીમાં વહી ગઈ. ભગત, હવે શેઠને કાવડે ક્યાંથી આપીશું આપણે? દેવી, મને ચિંતા એ વાતની છે કે શેઠના ઘીરે અવસર છે. કોઈ પણ ઓળખાણ વિના એમને આપણા પર ભરોસો મૂક્યો તો. ખાલી માટલા ન તૂટ્યા, શેઠે આપણા પર મૂકેલો ભરોસો તૂટશે. માં, બાપા, તમે રડશો નહીં. હરે કૃષ્ણ બોલો. તમે કીધું તું ને, હરે હંધી તકલીફ હરી લે. બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગોરા, શું કરે છે તું? બેટા માટલા કાં તોડસ? બાપા, જી માંથી માટલા બને એ જ માટલામાંથી માટી બનાવું છું. તમે કહેતા હતા ને બાપા કે માટી હરીએ બનાવી છે,
એટલે કાણું માટલામાં પડે, પણ માટીને તો કઈ થાય નહીં ને. આ માટીમાંથી ફરી માટલા બને ને બાપા? બને બેટા, પણ એક રાતમાં ન બને. બને બાપા, ને હવે તો મને આવડે છે, એટલે હવે ફટાફટ બની જાય. હાલો ને, તમે ચાકડો ફેરવો ને હું માટી આપું ને માં માટલા ગોઠવે. ખબર પડતા સુધીમાં તો માટલા બની જશે. મારા હરિવરની આ કેવી માયા, તૂટી સગડી કાયા રે. બાળ સ્વરૂપે આપી છાયા, ફરી ઘડી શું કાયા રે. હરિવરની આ કેવી માયા. બાપા, આપણે ઘરશો ને માટલા? ઘડી કાયા રે. બાળ સ્વરૂપે આપી છાયા, હે ફરી ઘડી શું કાયા રે. કાનના કુંડળ અને શરીર પરના અલંકારોથી આ કૃષ્ણ શોભતો નથી. કૃષ્ણ શોભે છે ભક્તોના મનના ભાવથી અને હૃદયની ભક્તિથી. મારા કાનનું આભૂષણ આ કુંડળની મારા ભક્તોના મીઠા ભજનો છે. તુજ વિણ મારું કોઈ ન બીજું, મારા તારણહાર, મારા તારણહાર. હો જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણહાર, મારા તારણહાર. આભૂષણોથી અવલૌકિક લાગે છે મારો કૃષ્ણ. એક સામાન્ય મૂર્તિને મેં મંત્રમુગ્ધ કરી દે એવી મૂર્તિ બનાવી દીધી. આને કહેવાય કૃષ્ણની મૂર્તિ. કાનમાં કુંડળ, શરીર પર શોભાયમાન વસ્ત્રો, અલંકારોથી વિભૂષિત, વશીભૂત કરી દે એવો કૃષ્ણ, મારો કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય.
કામ થઈ ગયું પૂજારી બાપા, કામ થઈ ગયું. પરમાના માટલા અને નસીબ બેઉમાં કાણા પાડી દીધા છે. પરમાના નસીબનો ચાકડો અડધી રાતે અટકાવી દીધો છે. હમણાં નગર શેઠ આવશે ને એની ફજેતી થાય. એના ઘરમાંથી ભલે ને માટી નીકળી, પણ એના માટલાને મેં માટીમાં ફેરવી નાખ્યા છે. કૃષ્ણની માળા તૂટી ગઈ. અપશુકન થયા. બાપા જો મને શું મળ્યું? આ કઈથી મળી તને? મને ન્યા માટીમાંથી મળ્યું. આ તો મોતી છે. મોતી એટલે શું? બેટા મોતી એટલે ઓલી માળા નો આવે એનો મણકો. મને લાગે છે ઓલા નગર શેઠ આવ્યા હતા ને, આ એકાદા જીમનું હશે. હા, એમ માળા પહેરી હતી. હવે એ આવશે ને એટલે આપણે એમને પાછું દઈ દઈશું. આને છે ને સંભાળીને મૂકી દેજો. શેઠ, ઓ શેઠ, બોલો, શું હતું? મારું નામ ભગલો છે. આ ગામમાં જ રહું છું. માટલા બનાવું છું, સાદા અને ભાતવાળા બે. હારું હારું, કોઈક દી લેવા આવીશ. અરે શેઠ, કોક દી કે દી આવશે હે? સાંભળ્યું છે કે તમારે માટલાની જરૂર છે, અવસર છે ઘેર. સાચું સાંભળ્યું છે ભાઈ. ઘેર અવસરે છે અને માટલાની જરૂર છે, પણ આ ગામના પરમાકુમારને મેં માટલા ઘડવાની વર્દી આપી દીધી છે અને આગોતરા કાવડિયા દઈ દીધા છે. તો તમારા કાવડિયા ગયા શેઠ. કેમ? અને તમારી વર્દીએ હલવાઈ ગઈ. અરે પણ હું કામ? હું તો એને ન્યા જ જઉં છું માટલા લેવા. અરે શેઠ, માટલા તો ઠીક, માટી મળે તોય ઘણું. ઈ પરમો એટલો બધો આળસુ છે કે માટીએ ભીની નહીં કરી હોય. આ તમારા ભાગમાં તો હુકી માટી જ લખી છે. અને તમારા નસીબ જો થોડા ઘણા હારા હશે ને તો તમને તૈયાર માટલા મળશે. પણ એ કાણા આ અવસર બગાડે એવા. માટલાથી જ અપશકનની શરૂઆત થાય છે શેઠ. આ હું એમ કહું છું, આ તમને માર્ગમાં કોઈએ રોક્યા નહીં પરમાને વર્દી આપીએ પહેલા? અમારે આ ગામમાં તો હંધાઈને ખબર છે કે આ પરમાના ત્યાંથી માટલા લેવાના એટલે ઘેર જઈને રોવાના. અરે એમ કેમ હાલે? મેં કાવડિયા દીધા છે તો માટલા તો હારા જ લઈશ ને. શેઠ, માટલા તો ઠીક, હવે તમે કાવડિયાએ ભૂલી જાઓ. આ પરમો એટલો બિચારો ગરીબડો થઈને તમારી સામું આજીજી કરશે ને એટલે તમે માટલાય નહીં માંગો કે કાવડિયાય નહીં માંગો. આખું ઘર ધુતારું છે. મૂંઝાશો નહીં શેઠ. મારા ગામમાં આવ્યા છો તો તમારો અવસર બગડવા નહીં દઉં. તમે જરાય ચિંતા ના કરો, હું બેઠો છું ને. મારી પાસે 50 માટલા તૈયાર છે. આમ તો મારે મંદિરમાં દેવાના છે, પણ આ તમારો અવસર હચવા એટલે ભગવાન રાજી.
તો હું તમને દઈ દઈશ. ના ના ના, મારે નથી જોઈતા. તમે મંદિરમાં જ દઈ દો. મેં તો પરમાને વર્દી આપી છે, તો પરમા પાસેથી જ માટલા લઈશ. શેઠ, તમે ભલે એના અહીંયાથી માટલા લો, મને શું વાંધો હોય, પણ પરમાને અહીંયા પગ મૂકો એટલે પસ્તાવાને નોતરું દેવું. એના અહીંયાથી 100% કાણા માટલા જ મળશે. આ આખા પંથકમાં મારા જ માટલા વખણાય છે. આ જો તમારે પારખા કરવા હોય તો હું મારા માટલા લઈને આવું તમારી પાસે. જો શેઠ, આ મને છે ને કાવડિયામાં કોઈ મોહ નથી. આ તમે કહેતા હોય ને તો હું મારા બધાય માટલા હું તમને મફતમાં દઈ દે. પણ આ હું છે શેઠ, આ દીકરીના લગ્નના માટલા છે એટલે તમને કહ્યું. આ તો કાવડિયાઈ જાય ને અવસરે બગડે. બાકી તમારી મરજી. કાવડિયા નથી લેવા? આ માણે આટલા ભરોવાથી કહે છે તો વાતમાં કંઈક તો તથ્ય હશે જ. આમ પણ જેટલો હું પરમાને ઓળખું છું એટલો જ આને ઓળખું છું. મારા માટે તો બેય અજાણ્યા જ છે. એકવાર ચકાસણી લેવામાં શું વાંધો છે? વિચાર હું કરો છો શેઠ? પારખવા છે માટલા? ચકાસણી કરવી છે? મારે માટલા ચકાસવા છે પરમા. ચકાસણી કર્યા વગર હું માટલા નહીં લઉં. શેઠ, જેવી તમારી મરજી. હવે આ માટલા તમારા છે, હંધાય છે ને ચકાસીને દઈશો. હવે આવશે મજા. ખરાખરી થાય. માટલામાંથી પાણી નીકળી જાય ને શેઠ પરમા પર ગુસ્સે થાય. શેઠ, તમે અમારા માટલા ચકાસો ને એમાં અમને કોઈ વાંધો નથી, અને ચકાસ્યા વગર તો અમે તમને માટલા દઈએ પણ નહીં. પણ આ હંધી વાતમાં ભગલાભાઈનું અહીં શું કામ છે? હું તો હારા માટે શેઠની હારે આવ્યો છું, બાકી મારે શું લેવા દેવા? આ તો એવું થયું કે ધર્મ કરતા દાડ પડી. અરે અરે જુઓ ભાઈ, આ ગામમાં હું અજાણ્યો છું અને આ માટલા મારી દીકરીના અવસર માટેના માટલા છે. એટલે જો છેલ્લી ઘડીએ કાણા નીકળે માટલા તો મારે ક્યાં જવું? એટલે તમારા બંનેના માટલામાંથી જે માટલા મને સારા લાગશે એ હું લઈશ. અને પરમાભાઈ, જો તમારા માટલા કરતાં આ ભાઈના માટલા જો મને વધારે સારા લાગશે ને તો તમારે મને અટાણે ને અટાણે કાવડિયા પાછા દેવા પડશે. પણ શેઠ, અમે તો... દેવી, એમની વાત સાચી છે દેવી. દીકરીના લગ્નનો અવસર છે, હારામાં હારા માટલા જ જોઈને. શેઠ, તમે તમારે ચકાસી લ્યો. આજો હાથે કરીને એના પગ પર જ કુહાડી મારે છે. મેં તો એના માટલાને કાણું પાડ્યું છે. એના નસીબમાં જાતે કાણું પાડી રહ્યો છે. બહુ હારો બને છે ને. હમણાં માટલામાંથી પાણી નીકળી જશે, એના ભેગી હંધી એની હારપ નીકળી જાય. અને ભગવાન કાકા, અમારા માટલા કાણા નીકળ્યા તો તમારે કાવડિયા પાછા દેવા પડશે. કેમ, બરાબર ને શેઠ? ગુરા, બટા આપણા માટલા કાણા તો છે નહીં, પછી આપણે ચિંતા છે નહીં કરવાની. મારા બેટા જબરા છે. હંધાય માટલા કાણા છે, પર મોં પર મલકાટ તો એવો છે જાણે કાંઈ બન્યું જ નથી. કોઈ વાંધો નહીં. હમણાં જેવું માટલામાં પાણી ભરાશે, આખું આંગણું પાણી પાણી થઈ જશે ને પરમાની આંખોમાં પાણી આવી જશે.
હંધુય બરાબર, પણ મેં કાલે જે માટલા તોડી નાખ્યા હતા એના ઠીકરા મને દેખાતા કેમ નથી? હાલો તાય ચકાસણી શરૂ કરીએ. ભગલા અને પરમા બેયના 5-5 માટલામાં પાણી ભરો. હાલો ત્યારે હવે બેય પોતપોતાના માટલા ઊંચા કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे 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 कृष्ण હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભગલા કાકાના માટલામાં કાણું ભગલા કાકાના માટલામાં કાણું હરે કૃષ્ણ હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 આવું બની જ ન શકે. શેઠ, મારા માટલામાં કાણા હોય જ ન શકે. આના બાપાએ મારા માટલામાં કાણા પાડ્યા છે. એવું અમે શું કામ કરીએ ભગલાભાઈ? અને તમારા માટલામાં કાણા પાડીને અમને શું મળવાનું હતું? ઈર્ષા. મારા માટલામાં કાણા પાડીને મને નુકસાન પહોંચાડવાની વૃત્તિ છે તમારી. કોની કેવી વૃત્તિ છે ને એ હાવ જાણે છે અહીં. બાકી અમે તો અહીં દેવી, શેઠ અટાણે આપણા ઘરાક છે, એમની વર્દીના માટલા એમને બતાડીએ. હા લાવી. કેમ આજે તારે સવાલો નથી પૂછવા? ભગવાન કાકા, તમને ખબર છે માટલામાં કાણા કેમ ના પડ્યા? જેમ તારા બાપાએ મારા માટલામાં કાણા પાડ્યા ને એ રીતે. મારા બાપાએ કાણા નથી પાડ્યા તો મારા માટલામાં. શેઠ, હું શું કહું છું, આ લોકો છે ને મેલી વિદ્યા કરે છે, મેલી વિદ્યા. એમના મેલા માટલા તમે લઈને જશો ને તો તમારો અવસર બગડી જશે. હું તો શું કહું છું શેઠ, બસ ભગલા, આશુનાથ, હંમેશા કૃપાનો વરસાદ કરનાર આજે પાણીનો વરસાદ કેમ કરે છે? ભક્તિનું પાત્ર કાણું હોય તો કૃપા આ જ રીતે પોતાનો રસ્તો બનાવીને નીકળી જાય છે. અને જ્યાંથી તમારી કૃપા નીકળી જાય ત્યાં તો અંધકાર છવાઈ જાય ના? મારી કૃપા તો જીવ માત્ર પર હોય છે, પરંતુ અમુક જીવ સાચા માર્ગથી ભટકી જાય છે. ભગલો મારા ભક્તના માર્ગમાં અડચણ બનીને આવ્યો હતો. એણે પરમાના માટલામાં કાણા પાડી દીધા અને એટલે જ મેં એના માટલામાં કાણા પાડી એના દુષ્કર્મનું ફળ આપ્યું. એટલે કાલે રાત્રે તમે ભગલાને ત્યાં ગયા હતા? હા, મારા ભક્ત મારા હૃદય સુધી પહોંચે તો એમને મળવા માટે હું ક્યાંય પણ પહોંચી જાઉં. વૃત્તિ અને વ્યવહારનો સાચો ઉપયોગ માણસને સ્વર્ગ સુધી લઈ જાય છે અને ખોટો ઉપયોગ જીવનને પણ નર્ક બનાવી દે છે. જેમ મારી સામે થતી અગરબત્તી
માણસના જીવનમાં સુવાસ ફેલાવે છે, એ જ અગરબત્તી કોઈને બરબાદ કરવા માટે સળગાવવામાં આવે તો એ સળગાવનારને જ દજાડે છે. કર્મનું ફળ તો મળે જ છે. સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ. એ જ રીતે તમે પગલાના માટલામાં કાણા પાડી એને એનું ફળ આપ્યું, એમ જ ને? વાહ પરમાભાઈ વાહ, લગનની ચોરીના આટલા સુંદર માટલા તો મેં પહેલી વાર જોયા. અદ્ભુત કારીગરી, અદ્ભુત. તમે તો મારો અવસર દીપી ઉઠે એવા સુંદર માટલા બનાવ્યા છે. તમારા હાથમાં ખરેખર કળા છે. કળા નહીં શેઠ, મારા પ્રભુની કૃપા છે. તમે જી ગણો ઈ, પણ 2 દીમાં તમે આટલા સુંદર માટલા બનાવ્યા. ના, બાપાએ આ માટલા 2 દીમાં નહીં, કાલ રાત્રે જ બનાવ્યા છે. અમારા હંદાય માટલામાં કાણા પડી ગયા હતા ને, એટલે બાપાએ હંદાય માટલા કાલ રાત્રે બનાવ્યા છે. શું વાત કરો છો? આ બધા માટલા તમે એક જ રાતમાં બનાવ્યા? હા શેઠ, અમે તો માટલા ક્યારનાય બનાવ્યા હતા, પણ નિભાડામાં મૂકવાનું ભૂલી ગયા. ત્યાં કાલે રાતે કોક આવ્યું ને માટલા કાણા કરી ગયું. તે પછી રાતોરાત માટલા નવા ઘડવા પડ્યા. ભગલા કાકા, અમે તો કોઈએ તમારા માટલામાં કાણા નથી પાડ્યા, તો તમારા માટલામાં કાણા પાડ્યા કોને? એ જ તો મને સમજાતું નથી. હારું, આ અવળું કેમનું થયું? કાણા મારા માટલામાં કેમ પડ્યા? રૂકમણી, કોઈ નસીબમાં કાણા પાડી શકે, આવડતમાં નહીં. કોઈ નસીબમાં કાણા પાડી શકે છે પણ આવડતમાં નહીં. એ વાત તમે આજે હાચી પાડી. આખી રાત જાગીને તમે આ માટલા ઘડ્યા, એ વાત જ સાબિત કરે છે કે તમારો આખો પરિવાર ખૂબ જ મહેનતુ અને આવડતવાળો છે. આ તો અમારી ફરજ છે શેઠ. તમે કાવડિયા દીધા હતા તો વળતર તો અમારે આપવું જ પડે ને. અને વળી આ તો તમારી દીકરીનો અવસર ને શેઠ, તમારી દીકરી ને એ અમારી દીકરીઓ. જો એનો અવસર બગાડું ને તો મારો હરી રાજી ન રહે. આ ગામ તો કૃષ્ણનું ધામ છે ને જો તમે અહીંથી નારાજ થઈને જાવ ને, મારી હારે હારે ગામની છે ને આબરૂ જાય, એની બદનામી થાય ને. શેઠ, મારી રાત બગડે ને એ મને પાલવે, પણ ગામની આબરૂ ને તમારો અવસર બગડે ને એ અમને ન પાલવે. ભાઈ, એનું નામ જ દાનત. ભરોહો કરવા વાળા તો ઘણાય મળી જાય, પણ ભરોહો હાચવવા વાળા ભાગ્યે જ મળે છે. લો લો તમારા સિલ્લક કાવડિયા.
દેવી લ્યો. ભાઈ આ માટલા મારા ગાડામાં મૂકી દો ને. હા શેઠ. તમે હાથે કોઈ ગામના શેઠ છો? કેમ? પણ તમારું પેટ મોટું નહોતું. કોણે કીધું? મારા બાપા મને વાર્તામાં કહેતા હતા કે નગર શેઠનું પેટ આમ બહુ મોટું હોય ને આમ વાકા 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 હાલે. મારી તો આબરૂએ ગઈ ને મને નુકસાને ગયું. પરમા, તે મારી ચાલ અવળી પાડીને હું તને બહુ મોટું નુકસાન કરાવીશ. હવે તો પરમાનો બદલો લેવાનો એક જ રસ્તો છે, શુરા. શ્રી હરિ નમો નારાયણાય. આ કેશવ ક્યાં રહી ગયો? અશુભ થયું છે. કૃષ્ણના અલંકારો ખંડિત થવા એ કંઈક અમંગળ થવાનો અંદેશો આપી રહ્યું છે. કેશવ ક્યાં ગયો હશે? એક માળામાં મોતી પરોવતા આટલી વાર ક્યાં રહી ગયો હશે કેશવ? કેશવ, એક માળામાં મોતી પરોવતા આટલી વાર માળામાં મોતી પરોવવા ગયો હતો કે પછી દરિયામાંથી મોતી શોધવા? તને ખબર છે ને, કૃષ્ણની માળા વગરની મૂર્તિ જોઈને મને કંઈક અમંગળ થવાના ભણકારા વાગે છે. બાપુ, આમ એક મોતી. બસ ચૂપ. નમો નારાયણાય, નમો નારાયણાય. આ શું કર્યું તે કેશવ? શાસ્ત્રોની શુદ્ધતાને તે ડોળી નાખી છે. આમાં એક મોતી ઓછું છે. બોલ, એક મોતી ક્યાં ખોઈને આવે તું? બાપુ, બોલ, એક મોતી ક્યાં ખોઈ નાખ્યું તે? બાપુ, હું એ જ કહેતો હતો. તમે મને જે આપ્યા હતા એ બધા જ મોતી મેં પરવાઈ દીધા છે. એટલે તું એમ કહેવા માંગે છે કે મેં ભૂલ કરી છે? મેં તને એક મોતી ઓછું આપ્યું છે? કેશવ, મંત્ર હોય કે મોતી, હું કોઈ દિવસ ભૂલ ન કરું. નક્કી કઈ અશુભ થવાનું છે. બાપા, હું સાચું કહું છું. આમાં એક મોતી ઓછું હતું. અસંભવ. મારાથી ભૂલ થાય જ નહીં. એક તો માળા તૂટી અને પાછું મોતી ખોવાયો. અનર્થ થશે. થશે નહીં પૂજારી બાપા, અનર્થ થઈ ગયો છે. તું મારી સામે શું જુએ છે? જા ઘરે જઈને મોતી શોધ. બાપા, હું થવા બેઠું છે. આપણા હંધાય તરકટ અવળા પડે છે. પગલા, વાતને સીધી સીધી કહે, ગોળ ગોળ ના ફેરાવ. મગજ ચક્રાવે ચડી જાય એવું છે બાપા. આ પરમાના હંધાય માટલા મેં તોડી નાખ્યા હતા, પણ એને એક રાતમાં હંધાય માટલા તૈયાર કરી દીધા અને શેઠની વર્ધી પૂરી કરી. તમારી વાત સાચી છે પૂજારી બાપા. આ પરમો કઈક મેલી વિદ્યા કરે છે. બાકી આ એક રાતમાં આટલા બધા માટલા કેવી રીતે તૈયાર થઈ જાય? શું એને ફરી માટલા બનાવ્યા? માટલા બનાવ્યા અને શેઠને આપ્યા અને શેઠ જોડેથી કાવડિયા લીધા. આબરૂ અને કાવડિયા બેઉ કમાણો પરમો.
ભગલા, શુરાને રાજાની સામે હાજર કરો. ઈશ્વરની લાકડી જ્યારે વાગે છે ત્યારે એનો અવાજ નથી આવતો, પણ એ જેને વાગે છે એનો અવાજ કોઈને સંભળાતો નથી. બીજાનું ખોટું કરનારની સાથે હંમેશા ખોટું જ થાય છે, અને બીજાની સાથે સારું કરનારની સાથે હંમેશા સારું જ થાય છે. જેમ ભૂખ્યાને ભોજન આપવાવાળો ક્યારે ભૂખ્યો નથી રહેતો, એમ બીજા માટે ખાડો ખોદનાર એ પોતે જે ખાડામાં પડે છે. મનુષ્ય જેવું કરે છે એવું જ એણે ભરવું પડે છે. આજે નહીં તો કાલે, આ જન્મે નહીં તો બીજા જન્મે મનુષ્યએ કરેલા કર્મોનું ફળ હંમેશા ભોગવવું જ પડે છે. બાવળ વાવનારને કેરીઓ ક્યારેય નથી મળતી. જે કર્મ હાથ કરે છે એનું ફળ હૈયાએ ભોગવવું પડે છે. બીજાના માટલામાં કાણું પાડનારના નસીબમાં ઈશ્વર કાણું પાડે છે. શુરા બેટા, તારે ડરવાની કોઈ જરૂર નથી. આપણા રાજા છે, આપણી રખેવાળી કરે છે. મેં એમને તારી બધી જ વાત કરી છે. તારે ડરવાની કોઈ જરૂર નથી. એ તને મદદ કરશે, તને ન્યાય અપાવશે. હા, આય તું હંધુએ હાચે હાચું કહી દે એટલે ગોરાને સજા મળશે. ઈ કોઈ દી તને હેરાન નહીં કરે. જા. મહારાજ, આ સુરા છે. બેટા સુરા, મહારાજને કહે તારા મા બાપ તારી સાથે શું કરે છે? મહારાજ, બિચારો ખૂબ ડરી ગયો છે, એટલે બિચારો કશું બોલી નથી શકતો. બેટા સુરા, તારે ડરવાની કોઈ જરૂર નથી. અહીંયા બધા જ તારી મદદ કરવા માટે બેઠા છે. તારે ખાલી હકીકત કહેવાની છે. કહે મહારાજને કે તારા મા બાપ તારી સાથે શું કરી રહ્યા છે. બોલ. મહારાજ, મારા મા બાપ હગા મા બાપ નત, એટલે મારી પાસે બહુ કામ કરાવે છે. એ ગોરાના હાચા મા બાપ છે, એટલે એને હેત કરે છે. મારીને ગોરાની વચ્ચે ભેદ કરે છે. જોયું મહારાજ, આવા નાના બાળક સાથે ઢોર જેવું વર્તન થાય છે. મા બાપ થઈને પોતાના છોકરાની પાસે મજૂરી કરાવે છે. આજે એના આંસુડા શબ્દો બન્યા છે મહારાજ. બાકી તો એવી બીક છે એના મા બાપની કે એની આત્મા રીબાઈ છે અને આંખમાંથી આંસુ જાણે મેં વરસતો હોય એમ નીતરે છે. બિચારું બાળક ખૂબ સોસવાય છે મહારાજ. મહારાજ, બાકી કામમાં તો બહુ કુશળ છે. જુઓ આ કોળિયા. મહારાજ, એની કારીગરીને જેટલી દાદ આપો એટલી ઓછી છે. લાગે છે ને જાણે કોળિયા જ્યોતની રાહ જોઈને બેઠા હોય. હું શુરાની કલાથી પ્રભાવિત થયો છું. ભગલાની વાત સાચી છે કે કોળિયા જાણે જ્યોતની રાહ જોઈને બેઠા હોય એટલા અદ્ભુત છે. એટલે જ હું મારું ફરમાન પાછું લઉં છું. હવેથી મંદિરમાં ભગલાના નહીં પણ સુરાના દીવા મુકાશે. બધાએ પરમાના દીવડા અને માટલા ખરીદી શકશે.
હું શુરાને મારા આખા મહેલને પ્રજ્વલિત કરે એટલા દીવડા બનાવવાની વર્દી આપું છું. લે, આ તો મારું જ માટલું ફૂટી ગયું. આ હું થઈ ગયું? આ શું થયું? હું જે ડાળ પર બેઠો હતો એ જ ડાળ તૂટી. આખોય દાવ ઊંધો પડી ગયો. રાજાએ તો ફરમાન પાછું લઈ લીધું. હું પરમાના દીવાને ઓલવવા લાવ્યો હતો ને રાજાએ ફૂંક મારવાના બદલે એમાં ઘી પૂર્યું. મહારાજ, તમારો હુકમ એટલે પથ્થર ઉપરની લકીર. એની પર આજથી અબઘડીથી જ અમલ કરવામાં આવશે. વાત મંદિરમાં કોના કોડિયા મુકાશે એની નથી. વાત પરમા પોતાના બંને કોડિયા વચ્ચે ભેદભાવ રાખે છે એની છે. પરમા એક કોડિયામાં દીવો પ્રગટાવે છે અને બીજા કોડિયાને રસ્તા વચ્ચે રજડાવે છે, અને એ પણ ફક્ત એક જ કારણથી કે એક કોડિયું એના ઘરની માટીનું છે જ્યારે બીજું અજાણી માટીનું. મહારાજ, આપ તો પ્રજામાં ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખતા. ના જાત કોઈ પણ પ્રકારની લાગવગ ન્યાય આપવા માટે નથી કરતા. તો પછી આપના રાજમાં આ કેવી રીતે બની શકે? શુરાને થતો અન્યાય રોકવો બહુ જરૂરી છે. એને એના સાચા મા બાપ સુધી પહોંચાડવો એ આપની ફરજ છે અને મારી અરજ પણ. મહારાજ, આ બાળકને એના મા બાપ મળશે. મહારાજ, પરમાને ગામ વચ્ચે બોલાવીને જાહેરમાં પૂછવામાં આવશે તો જ સત્ય બહાર આવશે. આ બાળકના મા બાપની હકીકત હવે જાહેર થવી જ જોઈએ. મહારાજ, હે ભગવાન, આ નવું પાસું નાખ્યું પૂજારી બાપાએ. આમાં કાંઈ ઊંધું ના પડે તો સારું છે. ગામના પાદરે પરમાને દેવીને હાજર કરવામાં આવે. આખાય ગામમાં ઢંઢેરો પીટવામાં આવે કે પરમા અને દેવી શુરા પર જુલમ ગુજારી રહ્યા છે. એટલે એ આખાય ગામની સામે શુરાના સાચા મા બાપનું નામ જાહેર કરશે. કેશવ, અંદર આવ. ડર નહીં, મારા ફંદાકીયામાં કોઠી નત. કોરા, वो तो कहता था कि तारे घर में तड़ावजी माटी निकली. હા, થામ બનાવવાની માટી. એ પણ અમારા આંગણામાંથી નીકળી હતી. બોલ કેશવ. પણ એ કેવી રીતે બની શકે? બધા કહે છે કે ઘરની માટી અને તળાવની માટી અલગ હોય. એ ના હોય કેશવ. મેં બાપાને કીધું કે ખોદો ખોદો, અને એમાંથી જ તળાવની માટી નીકળી. એ પણ ચીકણી માટી. બોલ કેશવ, અહીંયા બેસ. આંખ બંધ કર. આંખ બંધ કર. આંખ બંધ કરીશ તો જોઈશ કેવી રીતે? આંખ બંધ કર, બતાડું. હાથ દો. હવે આંખ. પરમાભા, ગજબ કહેવાય, તમારા આંગણામાંથી તળાવની માટી નીકળી.
મને તો લાગે છે થોડા દિવસમાં પરમાબાને ઘેર તળાવે ફૂટી નીકળશે. હા ભાઈ હો, હમણાંથી જો ક્યાંય ના થાય ને એ પરમાબાન ઘેર થાય. આજે તો માટી નીકળી, કાલ ઘડાયેલા માટલાય નીકળે. જો ભાઈ, આ મારા ઘરે જો તળાવ ફૂટે ને તો હંધાઈ પાણી લેવા અહીં જાવજો, એટલે પાણી ને માટલા છે ને ભાઈ એક જગ્યાએ જ મળી જાય. દેવી, ગોરા તને આ મૂર્તિ ક્યાંથી મળ્યું? મારા આંગણામાંથી મળ્યું. બાપા કહેતા હતા કે ભગવાન કાકા આયા હતા ને તો એમના માળામાંથી નીકળી ગયું હશે અને હું એમને આપવાનું ભૂલી ગયો. ગોરા આ મૂર્તિ તો ભગવાનની માળાની છે. હા, મને ખબર છે ભગવાન કાકાની મૂર્તિ છે. એ બિચારાને તો ખબર જ નથી કે એમની મૂર્તિ મારી પાસે છે. ગોરા હું આવી ગયો છું. બાપ રે, ગોરા અહીંયા નથી. ગોરા, હું સાચું કહું છું. રાજાજી મામાએ કૃષ્ણને કાગળ લખ્યો છે. હા તો બોલ, શું લખ્યું છે કાગળમાં? કાગળમાં તો બહુ બધું લખ્યું છે. બાપુ આ કાગળ કોનો છે? ઉપાડ અને વાંચ. આ ભગવાન કાકાનો નહીં, આ તો સાચી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. શું આ કૃષ્ણ ભગવાનની માળાની મૂર્તિ છે? હા, પણ તારે પાસે કેવી રીતે આવ્યું? ગોરા, ના તો મંદિરમાં આવે છે, ના મેં તને આપ્યું છે. આ આવ્યું ક્યાંથી તારી પાસે? બધા સાચું કે છે, તારામાં કોઈ ચમત્કારી શક્તિ છે તો જાદુ કરે છે. એમ તો હું જાદુ કરું છું. પહેલી વાર્તાના રાજકુમારની જેમ તને પણ ગાયબ કરી નાખીશ. પછી કોઈ તને જોઈ જ નહીં શકે. કેશવ, સાંભળ કેશવ. ગોરા ચમત્કાર કરે છે, ગોરા ચમત્કાર કરે છે. અરે કેશવ, તું અહીંયા શું કરે છે? બાપુ, ગોરા ચમત્કાર કરે છે. કૃષ્ણ અને મહારાજનું એક તૂટેલું મૂર્તિ ગોરા પાસે છે. માળાનું મોતી ગોરા પાસે છે? હા, ગોરાએ મને હમણાં જ બતાવ્યું. ગોરા, ગોરા, આ મોતી તને ક્યાંથી મળ્યું? મને ત્યાં આંગણામાંથી મળ્યું. સુરા, આ ગોરા જુઠ્ઠું બોલી રહ્યો છે ને? શુરા, શુરા ખોટું કામ બોલે છે. આ મોતી આપણને આંગણામાં જ તો મળ્યું. કહી દે એમને કે ગોરા સાચું બોલે છે. શ્રી હરિ નમો નારાયણાય. જોયું ને, આ દેવી એના બંને છોકરાઓ વચ્ચે કેવો ભેદ કરે છે. આ ઘોરાને બચાવવા માટે આ સુરાને ધમકાવે છે. અરે ઉપરવાળાની જરાક તો બીક રાખો. ભલે આ તમારા પેટનો જણ્યો ના હોય, પણ એને પગમાં ના રખાય. ભલે તમે એના સાચા મા બાપ ના હો, પણ આવું તો કોઈ પારકાય ના કરે. આ બંને સુરાના સગા મા બાપ નથી, માટે સુરાને બહુ ખરાબ રીતે રાખે છે. એ બિચારા પાસે આખા ઘરના ઢસરડા કરાવે છે. એની રમવાની ઉંમર છે અને એની પાસે માટલા બનાવડાવે છે.
આખો દિવસ બિચારો થાકીને ઠીકરું થઈ જાય છે, આખો દિવસ પરસેવો પાડે છે ને તોય રાત્રે ભાણા ભેગો નથી થતો. જુલમ કરો છો, જુલમ કરે છે આ લોકો એ બાળક પર. હાવ સાચી વાત છે પૂજારી બાપાની. આ બિચારાને મેં બજારમાં જોયો તો, બચારો માટલા વેચતો હતો. એને તાવ આવતો હતો ને તોય આ લોકો એની પાસે કામ કરાવતા હતા. બસ કરો ભગલાભાઈ, બસ કરો. અમે ગોરા અને સુરા વચાડે ક્યારેય કોઈ ભેદ નથી કર્યો. સુરા હારે અમારે લોહીનો નહીં પણ લાગણીનો સંબંધ છે. બંને અમારી આંખું છે અને એક આંખ વાલી ને બીજી આંખ દવલી એવું ના હોય ભગલાભાઈ. અને જો ગોરા હારે મને વધુ હેત હોત ને તો મેં એના પગમાં ગરમ લાકડું ન અડાડ્યું હોત. ખબર છે, આ બધાને ખબર છે દેવી કે ગોરાને કારાવાસની સજાથી બચાવવા માટે તેને લાકડું અડાડ્યું હતું. અને આ બિચારા શુરા પાસે કેટલું કામ કરાવો છો ને એનાથી પણ આમાંથી કોઈ અજાણ્યું નથી. સંતાડવાથી સત્ય છુપાતું નથી. બિચારા કુમળા બાળક પાસે મજૂરી કરાવો છો તમે. પૂજારી બાપા, એને કામ કરવું ગમે છે એટલે ઈ કરે છે. ને નાનપણથી છે ને ધગસ હતી એટલે એની મેળે શીખી ગયો. બાકી અમે બે છોકરા વસાડે કોઈ ભેદ નથી કરતા બાપા. તમે લોકો શું કામ સાચું બોલશો? હા, પોતાના મોઢે પોતાની હકીકત કહેવાનું પણ સામર્થ્ય નથી તારામાં પરમા. કઈ વાંધો નહીં, સત્ય હવે શુરા બોલશે. કારણ કે એણે બિચારાએ સહન કર્યું છે અને એના જ મોઢે સત્ય સાંભળવું વધારે યોગ્ય રહેશે. બોલ બેટા સુરા, આ બધા તને સાંભળવા માટે આવ્યા છે. આ બધાની સામે કહી દે કે સત્ય શું છે. બોલ બેટા. બિચારો બોલી નથી શકતો. જ્યાં સુધી એના આ મા બાપ એની સામે ઊભા છે ત્યાં સુધી બિચારા છોકરાની જીભ નહીં ઉપડે. આ એના ખોટા મા બાપનો ડર બિચારા છોકરાને સાચી વાત કહેવાની હિંમત નથી આપી રહ્યો. પણ આ ડર હવે વધુ વખત નહીં રહે. થોડા જ સમયમાં શુરાને એના સાચા મા બાપ મળી જશે. પરમા, રાજાનું ફરમાન છે કે આખા ગામની સામે તારે શુરાના સાચા મા બાપનું નામ જાહેર કરવું પડશે. અને એ નામ જાહેર થતાની સાથે જ શુરા તમારા જુલમમાંથી છૂટી જશે. અને રહી વાત આ મોતીની, એનો ફેસલો પણ કાલે રાજ દરબારમાં થઈ જશે. આવતીકાલની સવાર સત્ય અને અસત્ય આડેના પડદાઓને દૂર કરશે, અન્યાયને ન્યાયથી હરાવશે. આવતીકાલે ઘોરા અને શુરાને રાજ દરબારમાં લઈને આવી જજે. શુરાને ન્યાય અપાવવા માટે હું કંઈ પણ કરી છૂટીશ. શ્રી હરિ નમો નારાયણાય. કોઈ તમને પ્રશ્ન પૂછે કે તમારી બે આંખોમાંથી કઈ આંખ વાલી, શું જવાબ આપશો? બે પગમાંથી કયો પગ વધારે પ્રિય? તમે શું જવાબ આપશો? આટલું જ અઘરું હોય છે મા બાપ માટે પોતાના બે સંતાનોમાંથી કયું સંતાન વધારે પ્રિય છે એ નક્કી કરવું. મા બાપ માટે સંતાનો પોતાના શરીરના અંગો જેવા હોય છે. જે રીતે શરીરના કોઈ અંગને નુકસાન થાય તો આપણે એને અલગ નથી કરતા, એવી જ રીતે મા બાપ કોઈ પણ સંજોગોમાં પોતાના સંતાનોને પોતાનાથી અલગ નથી કરી શકતા. આંખો બે હોવા છતાં દ્રશ્ય એક જ જોઈ શકે છે. એવી જ રીતે મા બાપ પણ પોતાના બધા સંતાનો પર સરખો જ પ્રેમ વરસાવે. સુરા! દેવી, કાંકરો માટીમાં હોય ને એમાં દોષ ચાકડાને ન હોય. હમણાં આપણો સમય છે ને ખરાબ હાલી રહ્યો છે. સુરાને કાંઈ ન કહેશો.
તને તારા સાચા મા બાપ મળી જશે એટલે તું અહીંયાથી વયો જઈશ. સાંભળો સાંભળો સાંભળો, આપણા ગામના રહેવાસી પરમા કુંભાર તેમના દીકરા સુરા અને ગોરા વચ્ચે ભેદભાવ કરી રહ્યા છે. પરમા અને એની પત્ની દેવી વિરુદ્ધ ફરિયાદ આવી છે. એવી વાત પણ બહાર આવી છે કે સુરા પરમા અને દેવીનો સગો દીકરો નથી, એટલા માટે પરમા અને દેવી સુરા સાથે અન્યાય કરી રહ્યા છે. શું પરમા સુરાનો ભગો દીકરો? શું સુરા પરમાનો હગો દીકરો નથી? પરમાનું વર્તન જોઈને તો લાગતું નથી કે સુરા પરમારનો હગો દીકરો ન હોય. અરે પણ બાપલા, રાજની વાતમાં કાંઈક તો તથ્ય હોય ને. આ વાત છે ને એમ કઈ હાવ ખોટી તો હોય જ ના. હા હા ભાઈ, આ પેલી નજરે કોઈને પરખી થોડા ન હકાય. અને આ પેલી નજરે ચમકતા પથ્થરે હાચા હીરા લાગે, હીરા. હાવ સાચું કીધું તમે. અને જો આ અંધેરી વાત સાચી નીકળી ને તો આ પરમાને છે ને રાજદંડ થશે, રાજદંડ. હા, આપણા મહારાજનો આદેશ છે કે પરમા અને દેવીએ સુરાના સાચા મા બાપ વિશે રાજ દરબારમાં જુબાની આપવી પડશે. જો પરમા અને દેવી સુરાના સાચા મા બાપ કોણ છે એ વિશે માહિતી નહીં આપે તો એમને કારાવાસની સજા થશે. આશુ પૂજારી બાપા, પરમા અને દેવી તો ભગવાનના માણસ છે. એ લોકો ગોરા અને સુરા વચ્ચે કોઈ ભેદ નથી રાખતા. પરમાને સજા અપાવીને તમને શું મળશે? સન્માન, આનંદ અને સંતોષ. સમજો પુલકેશી? અને શુરાને ન્યાય મળવો જ જોઈએ. શુરાને ન્યાય અપાવવો એ મારી જવાબદારી છે અને એને ન્યાય મેળવવો એનો પોતાનો હક છે. શુરાને એનો હક હું અપાવીને જ રહીશ. કયો હક પૂજારી બાપા? એને હક અપાવવાની ખોટી લાલસામાં તમે તમારી ફરજ ભૂલી રહ્યા છો. રાજા તમારા પર ભરોસો રાખે છે, એમના ભરોસાને તમારો હાથો ન બનાવો. તમારી ફરજ છે રાજાને સત્યથી અવગત કરાવવાની. તમે રાજાની આંખોમાં અસત્યની ધૂળ નાખી રહ્યા છો. ધૂળ તો તારી આંખોમાં દેખાઈ રહી છે, ઈર્ષાની. પુલકેશી, તને તકલીફ શું છે? તકલીફ મને નહીં, તમને છે પૂજારી બાપા. તકલીફ તો સુરાને પણ શું છે પૂજારી બાપા? અને ઈર્ષાની આગ મારીની તમારી આંખોમાં દેખાય છે. પરમાની ભક્તિ તમારા જ્ઞાનને ચડે છે, તમારું આ પગલું એ વાતની ચાડી ખાય છે. હું ફક્ત શુરાને ન્યાય અપાવવા માટે આ બધું કરી રહ્યો છું. કયો ન્યાય? અરે ન્યાય તો એને અપાવવાનો હોય જેની સાથે અન્યાય થયો હોય. પરમાને ત્યાં તો કાળી માટીએ દીવડા બની જાય છે. તમને લાગે છે કે સુરા સાથે અન્યાય થાય છે, અમને કોઈને તો એવું દેખાતું નથી. કારણ કે તારી પાસે દ્રષ્ટિ નથી પુલકેશી. કોઈની તકલીફ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, જે મારી આંખોમાં છે અને જે તને નથી દેખાઈ રહ્યું એ જ પરમ સત્ય છે. અને પરમાને ત્યાં માટીના કોળિયા બને છે, દીવડા નહીં. એ કોળિયાને દીવડા હું બનાવું છું, એ તું ભૂલીશ નહીં. ભૂલી હું નહીં, તમે રહ્યા છો પૂજારી બાપા ધર્મને. જે માણસ માટી અને માણસ વચ્ચે ભેદ નથી રાખતો એની ઉપર પોતાના જ બંને બાળકો વચ્ચે ભેદ રાખવાનો આડ નાખો છો તમે. સત્યને આરોપની આડમાં સંતાડી રહ્યો છે તું પુલકેશી.
અને સત્ય એ છે કે દેવી અને પરમા શુરા સાથે દુર્વ્યવહાર કરે છે, કારણ કે એ એમનો સગો દીકરો નથી અને આ નકારી ન શકાય એવું સત્ય છે. સત્યને સાબિત કરવા સળગાવવું જરૂરી નથી પૂજારી બાપા. આ વાતને રાજા સુધી લઈ જવાની ક્યાં જરૂર હતી? આપણા ગામમાં પંચ છે. પંચ સામે જો આ વાત મૂકી હોત તો એ લોકો પણ ગામ સામે આ વાતની સત્યતા બહાર લાવત જ ને. સૂર્યની ગરમી ફૂલોના કર્માવાથી નક્કી ન થાય પુલકેશી. એના માટે પાણીનું વરાળ બનવું ખૂબ જરૂરી છે. અને મારે શું કરવું, ક્યાં કરવું, શું ન કરવું એ તું મને નહીં શીખાવ. આ કોઈ ચોરી ચકારી કે ભાઈ ભાઈઓનો ઝઘડો નથી કે જેનો ન્યાય પંચ કરે. આ એક નાના બાળક સાથે થતા અન્યાયની વાત છે. એટલે આ વાત તો દરબાર સુધી પહોંચવી જ જોઈએ. એનો દંડ પંચ નહીં, રાજા નક્કી કરશે. શ્રી હરિ નમો નારાયણાય. જે ગુનો કર્યો જ નથી એનો દંડ શેનો પૂજારી બાપા? અરે પરમાએ તો સુરાને પોતાના હાથ પર ઉછેર્યો છે. એ લોકો સુરા સાથે કોઈ અન્યાય નથી કરતા એ વાતની હું ખાતરી આપું છું. પણ એ લોકો સાથે તમે અત્યારે અન્યાય કરી રહ્યા છો. બસ! ન્યાય અને અન્યાય તું મને નહીં શીખવ પુલકેશી. તારી ખાતરી પર અમારે ન્યાય નક્કી નથી કરવાનો. તું પરમાના રંગે રંગાયેલો છે એટલે તું એની જ ભાષા બોલશે, પણ હું નહીં. હું ફક્ત શુરાની ભાષા બોલીશ. શુરાએ રાજ દરબારમાં રાજા સમક્ષ જુબાની આપી છે કે દેવી અને પરમા એની સાથે દુર્વ્યવહાર કરે છે. અને બાળક એ ભગવાનનું સ્વરૂપ હોય છે પુલકેશી. અને એક 7 વર્ષનું બાળક ક્યારે અસત્ય ન બોલે એની હું ખાતરી આપું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સમય નીકળી રહ્યો છે ભગત. તમે જેટલું મોડું કરશો ને એટલા તમે જ ગુનાગાર સાબિત થશો. તમારે બંને શક્ય હોય એટલા જલ્દી જઈને રાજા સમક્ષ જુબાની આપી દેવી જોઈએ. આમ ચૂપ રહેવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. સત્ય સામે ચાલીને નહીં કહો તો એ અસત્ય ગણાશે. અજ્ઞાનીઓ મૌનને મૂર્ખતા સમજે છે. ભગત, તમારે હૈયું ખોલવું પડશે અને રાજા સમક્ષ સત્ય બોલવું જ પડશે. મારી વાત સાંભળો છો ને ભગત? તમે સુરા સાથે કોઈ વાત કરી? સુરા! એ સુરા! સુરા! શું છે ગોરા? કેમ બૂમો પાડે છે? તું હાજે રાજા પાસે ગયો તો? હા. તને કોણે કીધું? ગામમાં ધોલી બધાને કે છે. તું એકલો ગયો તો રાજા પાસે? ના, મારી સાથે પૂજારી બાપા અને ભગલા કાકા હતા. ભગલા કાકા? હા. કેમ? હવે તો તારું આવી બન્યું સુરા. માએ કીધું છે કે ભગલા કાકા હારા માણસ નથી. એ આપણી અદેખાઈ કરે છે. હવે માં તો તને ઢીબેડી જ નાખશે. તો હું ફરી રાજાજીને કહીશ કે મા બાપુને કોટડીમાં પૂરી દે. ભગત, મને માંડીને વાત કરો. મને તો હજી એ ભરોસો નથી બેસતો કે સુરા તમારો દીકરો નથી. ભરોસો તો અમને નથી આવતો ભાઈ કે સુરાએ રાજા સામે આવી કબૂલાત કરી. આપણી આંગળી પકડીને મોટો થયો હોય એણે જ આપણી સામે આંગળી ઉઠાવી. તે પોતાના ઉપરથી એ ભરોસો ઉઠી જાય છે. મારી તો મમતા જ હોળમાં મુકાણી છે.
સુરો મારો દીકરો નથી, સુરો મારો દીકરો નથી. તોય મેં એને મારા દીકરા કરતા વધારે રાખ્યો છે. સુરા તમારો દીકરો નથી તો કોનો દીકરો છે? કોણ છે એના સાચા મા બાપ? કઈ પણ થઈ જાય, પણ આપણે રાજા સામે કબૂલાત નહીં કરીએ. કેશવ, ઉભો રે કેશવ. તું કેમ ભાગે છે કેશવ? કેશવ, કેશવ, કેશવ. તું મને જોઈને ભાગ્યો કેમ કેશવ? છોડ મારો હાથ ગોરા. કેશવ, મને તારો ડર લાગે છે. હું કામ? હું કઈ પેલા બે ચાર બેહા જેવો દેખાઉં છું તો મને અદ્રશ્ય કરી નાખે અને મને બીક લાગે છે. એવું કઈ મને આવડતું નથી. તું ખોટો ડરે છે મારાથી. ના, તું તો કહેતો તો કે તું મને ગાયબ કરી નાખીશ. એ તો હું તને ચીડાવતો હતો, બાકી મને એવું કઈ આવડતું નથી. જો હું તને હમણાં બતાવું. બેસ. બૂમ બૂમ બૂમ. એ ભગવાન, કેશવને ગાયબ કરી દો. બૂમ. કેશવ, કેશવ, ક્યાં છે તું? કેશવ, જો તે મને ડરાવ્યો. હું પણ મજા કરતો હતો. જા, હું તને રાજાના મહેલમાં નહીં લઈ જાઉં. મને આવું પણ નથી. હું કામ? તારે રાજાને ન જોવા? મૂંગા રાજાને શું જોવાના? રાજા મૂંગા છે? હા, બાપાએ કીધું છે કે અમને ના બોલવાનું રાત દીધું છે. ઈશારાથી જ વાત કરે છે, બોલતા નથી. ખાલી ઈશારાથી જ વાત કરો, કઈ બોલવાનું નહીં? હા. તને કોને કીધું? મને બાપાએ કીધું. રાધાજી માટે મુગટ પહેરે, એની જોડે બહુ મોટી તલવાર હોય. એ મોટા સિંહાસન ઉપર બેસે પણ કશું બોલે નહીં. કઈ બોલ્યા વગરનું કેમનું રહેવાય? આપણે તો કેટલી બધી વાતો કરીએ છીએ, એ બોલતા નથી તો બધાને એમનો ડર શું કામ લાગે છે? રાજા કઈ બોલ્યા વગર બધાને સજા કઈ રીતે સંભળાવે છે? મારા બાપા કહેતા હતા રાજાને જે બોલવું હોય ને એ લખીને જ કે. પાપા કહેતા હતા કે રાજા ખૂબ ગુસ્સાવાળા છે. રાજાને જેની ઉપર ગુસ્સો આવે ને એમને કોઠીમાં પૂરી દે. એમને મારા મા બાપ પર ગુસ્સો આવ્યો છે એટલે એમને કોઠડીમાં પૂરી દેશે? ના, હું એમને કોઠડીમાં નહીં જવા દઉં. ના, નહીં જવા દઉં. ના. શું થયું ગોરા? શું થયું બેટા? હું કેમ રડે છે? આ સુરાએ મારા માથે ખૂણે મૂક્યું હતું. બેટા, તને અમારાથી શું દુઃખ પડે છે? તને એમ લાગે છે કે અમે તારાથી વધારે કામ કરાવી છે અને તકલીફ દઈ છે? બેટા, અમે તારી પાસે કાંઈ કામ નથી કરાવતા. બેટા, તું તારી મેળે જ કરે છે એટલે એમને એમ કે તને આ કામ કરવું ગમતું હશે એટલે તું કરસ. હા બેટા, અમને તો એમ કે તને આ કામમાં રસ છે એટલે તું કરી રહ્યો છે. સુરા, બેટા, જો તને કામ કરવું ન ગમતું હોત
તારે અમને કહેવું જોઈએ ને, હે બેટા? બોલ બેટા, તને બીજી શું તકલીફ છે? બેટા, મનમાં હોય ને એ હંધુય કઈ નાખા છે. તમે મારી અને ગોરાની વચ્ચે ભેદ કર્યો છો. અને ગોરા તોફાન કરે તો તમે એને કઈ નથી કરતા, અને મને ધીબેડી નાખો છો એટલે તમે મારા હગા મા બાપ નથી. એવું તને લાગે છે બેટા, પણ તું અને ગોરા બંને અમારા માટે તો હરખા જ છો. ગોરા અમારું હૃદય છે તો તું અમારો શ્વાસ છે. તમે બંને તો અમારું જીવતર છો બેટા. બેટા, તું અમારો દીકરો નથી બેટા, તું છે ને અમારો જીવ છો. તને કઈ તકલીફ પડે ને તો અમને તકલીફ પડી કહેવાય. તું પારકો અને ગોરો પોતાનો એવું નથી બેટા. તું અને ગોરો અમારા બેયની આંખું છું, આંખું. બેટા, આંખુમાં છે ને ભેદ ન હોય. ભલે અમે તારા હગ્ગા મા બાપ નો રહ્યા, પણ તને ક્યારેય પારકો ગણ્યો છે? હે બેટા, ભર શિયાળામાં તને હોળમાં રાખ્યો છે અને ઉનાળામાં સાયડો બનીને રહ્યા છે. એક હગ્ગા મા બાપ કરે એ હંધુય કર્યું છે અમે. બેટા, તારી હારે લોહીનો નહીં, લાગણીનો સંબંધ છે મારા બેટા. તો જેની હારે મારા લોહીનો સંબંધ છે એ ક્યાં છે? આ સંસારમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે, અનેક મન, અને એ મનમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ, આ બધાને કારણે ગુના અને અસામાજિક પ્રવૃત્તિઓનું થવું સ્વાભાવિક છે. જો ખોટી પ્રવૃત્તિઓ કરનાર અને શુદ્ધ મનવાળી વ્યક્તિ વચ્ચે ભેદ ના પડે તો ક્યારેક સાચી વ્યક્તિ પણ અકારણ મુસીબતના વમળમાં ફસાઈ જાય છે. પરંતુ ન્યાય વ્યવસ્થા એટલી સચોટ અને નિષ્પક્ષ હોવી જોઈએ જે ક્ષીર અને નીરનો ભેદ પારખી શકે. પૂર્વગ્રહ અને સ્વાર્થના તાબામાં ઉછળતી ન્યાય વ્યવસ્થા પ્રજાનો વ્યવસ્થા પરનો વિશ્વાસ ગુમાવી દે છે. એટલે જ ન્યાયાધીશ કે પંચ એવો હોવો જોઈએ જે રાતના અંધારામાં આંખ પર પટ્ટી બાંધીને પણ કાળા ચોરને પકડી શકે. ખોટાને સાચો અને સાચાને ખોટો સાબિત કરનાર ન્યાય વ્યવસ્થા માનવતા સાથે થતો અન્યાય છે.